હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે સોશિયલ મીડિયા આશ્રમમાં. અને આજે ખાસ સોશિયલ મીડિયા આશ્રમમાં અમારે ધારા આવેલી છે અમારી જોડે. તો એ પણ આજે હતા અહીંયા આશ્રમમાં. કાલે જ હતા લગ્નમાં, આજના બ્લોગમાં કદાચ તમે કાલના બ્લોગમાં જોયું છે. અને આજે આપણે રોકાણા હતા આશ્રમમાં. આજે બપોર પછી જવાનું છે, પાછું થોડુંક છે, પછી પરમ દિવસે એવી રીતે હમણાં બધે હગાવાલામાં જવાનું છે. ને બાલાતા હજી નાયા નથી, સવારમાં જાગીને તરત તમે જોઈ શકો. એટલે હવારના નાયા નથી. હા તો ક્યાં લાગે કોણ? આ જો અમે ધારા કેવા નાઈને તૈયાર થઈ ગયા. એટલે કેટલા વાગ્યા જોયું તે? હા 11 વાગ્યા તો હજી તમે નાયા નથી આજે. હા હેઠે ધરો દંડિયો પગમાં માર, આ પગમાં મારો એટલે તારા બહાર આવતો. હવે હાલ તો આપણે બે થઈને આગળ આને ત્રણ થાવ તો એવું છે. હું પછી મારા મોટીમાં ખાલી ખોટા કે કાંઈ નહીં કે તારી મોટીમાં એને તો ખબર નહીં પડે. હા જો અમારે દુર્ગા છૂટા વા આમ કેમ કેમ બાકી છૂટા બુટા વા રાખીને આવ્યો. રામ તું મોટું જોઈએ કરો તા મોટું તો એલું છે મારું. તો ગુડ મોર્નિંગ બાલાતા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. હા આજે એમનો કાલે નરેશભાઈ અમને એમના ઘરવાળા ધારાબેન બે પધાર્યા છે અને લગ્ન છે અને અત્યારે 11:30 ગુડ મોર્નિંગ કહેવા આવ્યા છે. એ કોઈ લાયકાત તો ન કહેવાય. પછી તમે એમ કહો કે નરેશભાઈને મારે છે બાલાતા, નરેશભાઈને મારે છે, પછી આને કરે હું એમ એને કરે હું એમ કહું. જોયું તે? આ તું કહેતી હતી કે બાલાતા નથી મારતા, તમે ખોટું ખોટું મસ્તી કરો. જોયું? આ નથી માનતી મારું. હું લેવાનું હા તો જોયું ને, જોયું ને. એટલે તું આ કોની હારે છે, મારી હારે કે બાલાતા હારે? બે યાર જે જીતી આમ તો બાઈ આ જો કેવું જો બધું બાઈ પણ બાંધવાનું જોવે પછી બાંધવાનું કરે હા. રોજ. તો હું કહેશો હવારમાં? કાંઈ નહીં, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમે આજે સોશિયલ મીડિયા આશ્રમમાં છીએ અને હવે એમ થાય છે કે અંદરનું કન્ટેનર છે થોડુંક સાફ કરી નાખું એમ, કેમ કે અહીંયા જેન્ટ્સ લોકો રહેતા હોય એટલે એ આપણે બાયુની જેમ તો કંઈ સાફ ન કરી શકે. તો કીધું કે ફ્રી છું તો કરી નાખું સાફ. વાહ તો વાહ, અંદર કન્ટેનરની સાફ સફાઈ કરી નાખું. સરસ સરસ. તો આ ફાયદો થાય લાવવામાં. ક્યારેક આપણે તો ઘણા ટાઈમથી સાફ નહોતું કરેલું હતું, એમ થોડું થોડું કરીએ. ક્યારેક એવું નહીં કે અમે હાવ હુંગરા છીએ. નાઈ લઈએ એમ તો થોડુંક મોડું નાઈ, પણ નાઈ લઈએ મરદ થઈને એટલે સાફ કરાવી નાખીએ. ફોહલાવીને મેં કીધું કરી નાખ સાફ. અહીંયા પછી મેં કીધું વારે થોડું આવવાનું હોય, એક દિન આમ ને તેમ ને, ફોહલાને સાફ કરાવી નાખ્યું. અને આ બાજુ તમે જોઈ શકો છો સોશિયલ મીડિયા આશ્રમનું કામ ચાલુ છે, એક ધારું ધીરે ધીરે વેમાં, અને ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. ઉપરનો સ્લેબ પણ ખુલી ગયો છે, એટલે હવે કામ કરવાની વધારે મજા આવશે બધા લોકોને. અને અમારા મવા બ્રો, હાવ આર યુ બોઆ? કેમ છો? મજામાં? હા, ધીસ વન ટુ ફાઇન, નાઇસ ટુ મીટ યુ. મજામાં છે નરેશભાઈ. હવે આ તમારે મોવા જોવું પડશે. કેમ પ્રતિકભાઈ કોઈ તો છે નહીં. મવા આવવું પડશે અમારે, ધક્કો થાય. શું કરવા? કપડાં લેવા? કપડાં તો દિવાળી ઉપર લેવાના હોય ને આપણે? દિવાળી નહીં હમણાં લેવાના છે હે? ડ્રેસ થયો ને તો એ પ્રતિકભાઈ હમણાં આવશે ને 2 દીમાં, એની હારે દેજો તમે. મારે તો હમણાં લગ્નમાં જવાનું છે, નકર હું લેતો તો મને શું વાંધો? તમારી ભેગું હે? તમારી ભેગું લઈ જાઓ ને. નહીં, મારી ભેગું નો સેટિંગ આવે. મારે તો તમને ખબર છે, મારે તો આમ જવાનું છે પણ. હા આવો, ગુડ મોર્નિંગ. આ મારે છે નામું છે ઓફિસરનું કામ છે મારે, બધું ભણવાનું હોય. અહીંયા તો મારી ચોપડીને લખવાનું હતું એટલે બેંકનું ત્યાં કામ છે એમ. ઘણું તો પડશે ને, નોકરી છે તો ભાઈ કે નહીં કરવું પડે. કરવું તો પડશે. કરવું કે આ બધું તો કામ ધંધા વિના બધું ખોટું છે નહીં? તો કેવું કાલે યાદ દેવરાયું તો મને ભણવાનું યાદ આવી ગયું. મારે સાઉન્ડ પડશે. આપણે હું વર્લ્ડ લેવલનો વહીવટ રહો કે નહીં? કેમ નહીં રાસે બેઠો છું રાષ્ટ્રપતિ સવાય એટલે પછી એટલે જ છે ને વર્લ્ડ લેવલનો. એટલે જ ને આબરૂનો સવાલ છે. હા, તારી મારી આબરૂ એવી આબરૂ તો રોજ કીધું જ નથી. એવું છે. કાંઈક એવું છે, 2 વાક્ય લોકોને સંદેશો આપવો હોય તો. સંદેશો તો તમે અમારી હારે રહ્યો, આમાં યાર નજીકમાં આવી હા. અને દૂર થઈ જાવ એ કઈ વાત ન કહેવાય. સાચી વાત છે. હું નજીક રહ્યો તો પછી હાવ નજીક જ રહ્યો, પછી આ દૂર જવાની વાત પણ ન હવે કરો. ઘર સંસાર લઈને બેઠા તો થોડુંક સંસાર જાવું. બધાયના છે ને, સંસાર ઈ જ સત્ય છે. વાહ વાહ વાહ, સાચી સંસાર ઈ એવો શબ્દ છે ને કે એ કોઈ દિવસ પૂરો ન થાય. સાચી વાત છે. સંસારનો મતલબ જ ઈ છે કે સવારથી સાંજ, સાંજથી સવાર, એની કોઈ દિવસ સવાર જ નથી થતી, વાહ એની કોઈ દિવસ સાંજ જ નથી. વાહ મવા બ્રો, વાહ વાહ. હાવ આર યુ? નાઇસ ટુ જીન એવું કંઈક. તો બધાય પ્રભુજી નાહી ધોયા અને ફ્રેશ થઈ ગયા છે એકદમ. અને આ બાજુ બપોરનું જમવાનું પણ બની ગયું છે, તમે જોઈ શકો.
રોટલી છે જે ઘીથી સોપડવામાં આવેલ છે અને મેનુ પણ લાગી ગયું છે આખે આખું. શું છે આલમભાઈ? ભાત દાળ સબ્જી કોબીનું. હા હા, ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. વાહ, અમારે આવી ગયા છે મુકેશભાઈ. વાહ, શાક દાળ ને શું કહેશો આજે કેવું લાગ્યું જમવાનું બનાવવાનું તમને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. છે દાળ ભાત, હા, કોબીનું શાક, ખીચડી ને રોટલી. વાહ વાહ, કેટલી ભાતનું તમે મિષ્ટાન બને. અને અમારે પરેશભાઈ, હાવ આર યુ પરેશભાઈ? આમ ફાઇન, થેન્ક યુ. હાઉ આર યુ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેવું છે, કેવું લાગે હવે તમે? હા, બહુ સારું લાગે છે. એમ બહુ મજા આવે છે કે બહુ ધીમે મજા ધીમે? આવે છે. ધીમું ધીમું તમને હવે ખુલે બધું મગજમાં? બધું ખુલે છે. જે આટા કાંટી જતા હોય રેડી થઈ જાય ને મગજના, તો ખાઈ પીને થઈ જાય મારી જેવા તમે. હે હા, રેડી રેડી. ઓર લપતો, એ અમારે લપતો હે. લપતો જમી લીધું? અને આ દાદા નવા આવ્યા છે, તમે જોઈ શકો. શું નામ છે દાદા? શું નામ છે તમારું? નામ શું છે? નામ શું છે તમારું? બે કાન દે ના કીધું કાંઈ હાથ બેગ છે હાચી છે દે સાચું બે ખાલી. ખાલી આંખું બે છે? દૂરથી સંભળાય? પરેશભાઈ કે દૂરથી આમ તમે સાંભળી શકો છો? એ તમે સમજાવું ને હાચું બે છે કાન ધબેક છે કાન ગયા. જોરથી બોલો તો સંભળાય. એ તમે સાંભળી શકો છો? નહીં નહીં, હાલો પૂછ. તો હા ભાઈ કેમ ના પાડે? નામ શું છે તમારું? નામ? ગામ ચીરિયામ નામ નામ ગામ કયું છે? ગામ શાબ બે હાચું દેખાય કાન ધબેક છે મુંડે ના સંભાળતો બોલો લ્યો, નથી સંભળાતું એમ? ગામ ચૂક તમારું ગામ. હા પણ તો તમને સમજાવું તો સાવ કોઈ બે હાચું રહેવા દો. હા તો અમારે બીજા એક દાદા આવ્યા છે, ખાલી આંખું છે કાન નથી એવી રીતનું છે. અને લાલ દાદા અહીંયા વાહે બેઠા છે એકલા. નહીં એમ એકલા નથી, ઘણા બધા અમારા અનુભવ છે. મજા ભૂરાભાઈ? મજા? તમારા પપ્પા શું કરે? મજા કરે. હે તમે શું કરો? મજા કરી. કામ ધંધો મળે કે નહીં હમણાં નવો? મળી જાય તો વ્યા જાવ. રેમા કરી. હે જેમાં કરો? રેમા કરી. રેમાં કરો. તો આમ જોઈ શકો તમે બધા કેમ મસ્ત મસ્ત આમ ટાઢા પવનમાં બેઠા છે. ઓલા સુરેશભાઈ છે અમારે. સુરેશભાઈ, હું ગણતરી કરો ભાઈ? હા બેઠા લગ્નનું કાંઈ વિચાર્યું કે નહીં? નહીં જોઈએ હવે વિચારી. તો હવે તમે કંઈક લગ્નનો વિચારો. તમે જઈએ ને આપણે લગ્ન બગનમાં ડિસ્કો બિસ્કો કર્યા થાય ને. હે હા કે હજી ઉંમર નાની છે તમારે? ના અમારો મોડા લગન હાલે. મોડા થાય એમ? ગમે એટલું મોડું થાય ને હા, વહેલું ન હાલે. વહેલું ન હાલે, મોડું હાલે. એટલે હજી થોડુંક નાના થો તમે એમ ને? હા તો તમારા ધ્યાનમાં છે ત્યાં છોડી બોડી? હા એવું થોડી હોય ને એવું ગોતતા હોય. કોણ ગોતતું હોય? તમે ગોતો કે અમે ગોતીએ? બાની હવે કેવું છે અહીં? મજા આવે? શાંતિ? સારું વાંધો નથી. કેમ તો તડકે બેઠા છે અહીંયા બેહો ને? એ તડકે મને જરાક ટાઈટ હોય ત્યાં બેઠા હાલે. હા આજ થોડીક ટાઈટ છે નહીં? ટાઈટ જેવું હતું. હતું ને? તો લગન બગન લ્યો તો કેજો મને પાછા, હો ને? હા હા નોતરું દેજો. હા ગમતું. હા. અમે બે માણા આવશું. હા હા ઓર હા લાલ દાદા બેઠા છે. લાલ દાદા, હા હું લઈને બેઠા બધું? આ સોપડી સોલા ભાઈને વાસળી હા હું કઈ ચોપડી છે? આ જો આમાં સફર હોય આમાં ચીજ છે એને માંગી મેળવી દીધી મારી પાસે હા હા લગી આ કાંઠે તાકે આવે ને તો દેખાડો તમને હા હા એમાં હું એવું છે. તો તમને સાંભળ્યું ભગવદ્ ગીતા કે? હે આમાં ભગવદ્ ગીતા છે. હશે આપણે શું ખબર ભીણા ને તો તમને એ સંભળાવતા હતા ને? એમ કહેતા હતા ને? હું સાંભળું ને સાંભળો બધું તો હું કીધું? હું સાંભળ્યું તમે? કાંઈ ખબર નહીં પડતી શું કરું કયો કેમ ખબર તો પડતી જ ને લાલ ના દાદા? રે ના હું સાંભળ્યું તમે કહેતા ને મેં લાલ દાદાને સાંભળ્યું એમ? હે હે તો શું કરશો લાલ દાદા? તડીકે કેમ બેઠા આજ? હું તડીકે કેમ બેઠા એમ કહું? તડકે હું તડકે જ વ્યવસ્થા કરી બેઠા વરી દીધી પણ હવે તો ઉનાળો થવા આવ્યો ને? તોય તડકે હે તડીકે હોરવે નાયા થા હવારે કે નહીં? ના રે આજ નહીં કાલ નહીં આજ નહીં આજ નથી ના કાલ ના હો? કાલ નહીં ને હા હા બરોબર.
નાસ્તો બાસ્તો કર્યો, ચા પાણી પીધા કે નહીં? આ બધું કીધું ભાઈ એવું? બપોરનું જમવાનું ત્યાં ગાડી જાવ ને જે વાર છે અમે બધાએ તો જમી લીધું. 11:30 છે હવે 11:30 ક્યાં થોડા છે? 1 વાગ્યો જમી લીધું. મુકેશભાઈ ને પૂછો બધાએ. તો સારું તો ભલે જઈમાં હા છે. હે લાલ દાદા, હે આ શુક્રવાર છે એમ કે તમારે? તો ભલે શુક્ર શનિવાર હોય શુક્ર હોય તો સારું આજ જમવા. આજ ઉપવાસ હતો તમારો? હે ઉપવાસ કર્યો તો આજ? ના રે ના તો કેમ નતા જેમાં? આગળ જાઉં જમવા આગળ હજી જમવાનું તો વાર પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું ને મુકેશભાઈ? છે. અને હજી વાર છે જમવાનું તો પૂરું થઈ ગયું લાલ દાદા. હજી બહુ વાર છે કાંઈ વાર નથી. 1:45 છો હવે થોડું જમવાનું હોય. હે હે તો ફરાર કેરા બે ખાવા છે? ના ને કાંઈ નહીં ખાવું. સફરજન, કાંઈ નહીં ચીકુ, એ નહીં વેફર, વડાપાઉં, દાબેલી, પીઝા કાંઈ નહીં નહીં? તો આજ કેમ અનશન ઉપર બેઠા તમે? કાંઈ આમ તો બેઠો હું તો ઠીક, તો વાંધો નહીં. બોલો બીજું કાંઈ મનમાં હોય તો. મનમાં કાંઈ નથી આવે નહીં? આંખનું ઓપરેશન કરાવવાનું છે? મારે નહીં કરવું બાપા ના ના, કોણ કેમ નથી કરવું? એટલે નહીં શું થઈ જાય? કાંઈ નહીં કરવું મારે એમને દેખાતું બહુ થઈ જાય તો પછી વાંધો નહીં ને. પછી જવું હોય તો તમારે જઈ શકો એકલા. મારે દેવખા નહીં કરવું કેમ? નહીં અરે થઈ જાય રેડી થઈ જાય ને બાપુ. નહીં નહીં હા હા, તમે અહીંયા આવો, થાંભલા પરથી ઉતરજો, અહીંયા આવો. મારે કાંઈ નહીં કરવું મારે એમને બહુ સારું આંધળું ના ના, ઓલું શું કહેવાય, ઓપરેશન કરાવી નાખવું છે. ઓપરેશન કરાવી નાખ્યું તો પછી તમે જઈ આવો. મારે કાંઈ નહીં કરવું ભલે પડ્યું અમને ના ના, ઓપરેશન કરાવી નાખવું છે. જોવો ને તમે મારે ના કાંઈ પછી તમારે જવું હોય તો એકલા જઈ શકો લાલ દાદા. આગ પર જાવ ને તો જઈ શકો. મારે નહીં હા, હું તમારું નામ શું છે? પ્રતાપભાઈ. કયું ગામ છે તમારું? લીમડીભાઈ મોજીદાર, હે કારોડ, ચૂડા, હા ભગુપુર, અચાડા, ખાંડિયા, હા હા, ધંધુકા, એ બધું તમારા ગામની બાજુમાં આવે? વલગામડા. એ બધા તમારા ગામ છે? હા બરોબર. હા હે તો તમારે ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં તો ફેમિલી નહીં, કુટુંબ કહેવાય હગાવાલા. હા. પણ હગાવાલા બધા સ્વરાજના. પૈસા હોય તો બોલાવે, પૈસા ન હોય તો ન બોલાવે. સાચી વાત છે. બીજું કાંઈ તમારે ડોહો બોહો કેવું હોય, લોકોને કંઈક જ્ઞાન આપવું હોય અથવા તો સંદેશો આપવો હોય તો કહી શકો મને. હા એ તો બરોબર. તમે જ્યારે પૂછો ત્યારે હું કહીશ, જેમ આપણે પ્રશ્નનો જવાબ, હા જેમ તમે પ્રશ્ન કરો એમ હું જવાબ આપતો જાઉં. હું જવાબ આપું તો તમે પ્રશ્ન કરો. સાચી વાત છે. તમે શ્રીમદ ભાગવત ગીતા વાંચી, એમાં તમને શું જાણવા મળ્યું? જાણવામાં તો જે કંઈ કૃષ્ણ ભગવાન કહે હા એ આપણે અર્જુનને કહે હમ એમ આપણે સમજી લેવાનું. આપણે અર્જુન થઈ જવાનું. કૃષ્ણ ભગવાન કહે જે કંઈ વાંચવાવાળા હોય હમ એ અર્જુન થઈ જાય. હા, વાંચવાવાળા અર્જુન થઈ જાય. ક્યારેક હમ ક્યારેક કૃષ્ણ ભગવાન આપણું ગાડું હાંકે. સાચી વાત છે. ભગવાન રહે ને એ આપણા દીકરા થઈ જાય, હમ આપણા ભાઈબંધ થઈ જાય, આપણા મિત્ર થઈ જાય. વાહ, જેમ આપણે થઈ જાય એકાબીજાના મિત્ર એમ. હા એવું હોય. એવું ભાગવત ગીતામાં બધા માટે, આખી દુનિયા માટે સમર્થ છે. આ એક ભાગવત ગીતા રહીને એ પૂરા એક જ્ઞાતિ માટે નથી. હમ આખા સંસાર સાગરમાં કોઈ નાત જાતનો ભેદભાવ નથી. અને એમાં બધાને માટે ભગવદ્ ગીતા છે. એ શ્રીમદ ભગવદ્ ગીતા મોટામાં મોટો ગ્રંથ અને સારામાં સારો ગ્રંથ એને કહેવામાં આવે છે. વાહ, એ કોઈ નાત જાત માટે ઊંચ નીચના કે આ વાંચી શકે, આ ન વાંચી શકે, આનો કોઈનું શંકાનું સમાધાન એમાં ન મળે એવું બને જ નહીં. વાહ, બધી વાતનું સમાધાન છે એમાં. બધા વાતનું સમાધાન. કોઈ બી પ્રશ્ન લો તો એમાં બધે એક પ્રશ્નનો જવાબ આવી જાય શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર. વાહ વાહ, સરસ સરસ. તો પછી તમે કેમ ઘર મૂકીને આવી રીતે બહાર? ઘર મૂકીને તો હું 18 વર્ષનો હતો નાનો, હા ત્યારથી ને તે મારામાં વૈરાગ્ય હતો. હા. નાનો નહીં, 18 વર્ષ તો પછી, પણ પેલા નાનો હતો ને હા. 5-6 વર્ષનો, ત્યારથી જ ભેંસ ચરવા જતો હતો. હા ત્યારથી જ એમ થતું હતું કે આપણી જિંદગી મળી છે તો શું આપણે ભેંસ ચારવાની, ભણવાનું, લગ્ન કરવાના હમ અને બૈરા છોકરા થઈને વળ પછી જીવન પૂરું થઈ જાય. હમ એટલા માટે જ આપણે 84નું ચક્કર મટાડવા માટે મનુષ્ય અવતાર મળ્યો છે. હમ એના માટે થઈને આપણે, હું રોજે રોજ વિચાર કરતો હતો બરોબર. આપણને મનુષ્ય અવતાર શા માટે મળ્યો છે, એ જ મારો પ્રશ્નનો જવાબ હતો. એટલે પ્રશ્ન હતો. તો ધીમે ધીમે અહીંયા અમારા ગામમાં નથુરામ શર્માજી, હમ એ હું સાંજે 8 વાગે સાંભળવા જતો હતો. બરોબર. કામથી કામ, કોઈની સાથે મિત્રતા નહીં, કોઈની સાથે દુશ્મન નહીં.
મારું કામથી કામ કરીને નિશાળે જઈ આવું, ભેંસ ચરાઈ આવું અને સાંજે 8 વાગે ખાઈને પછી અડધો કલાક રામાયણ સાંભળે, ભાગવત વાંચે, તો એ સાંભળીને પછી વળપા સુઈ જવાનું 9 વાગે. સવારે 6 વાગે નાવા જવાનું ત્યાં છીચી એક ગરોડી હોય ને. કેમ તમે આમ રખડતા રખડતા ત્યાં પોગી જતા દાદા? ત્યારે ઓલા મૂકવા આવ્યા હતા અહીંયા ગંગામાનું આશ્રમ છે ને એ કેટલા વર્ષોથી છે. તો ગંગામાં કોણ હતા? ગંગામાં એ કેવું તપ કર્યું એ પણ જામનગરના પટેલના દીકરી હતા. નાના 10-15 વર્ષના હોય, જે કંઈ હોય, મેં તો ખાલી 4-5 પાના વાંચ્યા. ત્યાં જે કોઈ લઈ લીધી અને મને એમાં લખેલું વાંચવા મળ્યું હતું કે જામનગરના એમનું વતન છે, એ પટેલના દીકરી છે. નાનપણથીના જે સાધુ બની ગયેલા અને તપ કરીને પછી એમના ગુરુએ એમને આશ્રમ આપ્યું. 2 એમના આપણે કેમ એક દીકરાના એક બાપના 2 દીકરા હોય એમ એમના 2 શિષ્ય હતા. તો અડધો ભાગ આપ્યો અને એમાં એમને આશ્રમ બનાવ્યું. જંગલમાં રાતે બેસતા હતા તો સિંહ આવે, જંગલી જાનવર આવે, તો પણ એનાથી ગંગામાં બીતા નહોતા. બીજા માણસો એમના ભગત જતા હતા કે તમે માતાજી હોવા છતાં તમે નાનપણથી ના રહ્યા, અમે તમારી સાથે રહેવી. ના પાડે એ કે હું તો બ્રહ્મચારી છું, હું તો સાધુનો વેશ છું, તમારે જ્યાં જવું અહીંયા જાઉં, હું એકલી નથી, મને ભગવાનનો સાથ છે, હું કોઈ જાનવરથી બીતી નથી, તમે સવારે આવજો. એમ કરીને મને તપ કર્યું અને એમને ભગવાન જે કંઈ માતાજી હોય કે ભગવાન હોય કે ગુરુના આશીર્વાદ હોય, એમને ગુરુએ આશીર્વાદ આપ્યા અને તપોબળથી એમને આશ્રમ બનાવ્યું. વાહ વાહ. તો અમારા પ્રતાપભાઈએ ઘણી બધી મોટિવેશનની વાત કરી, ઘણું બધું જીવનમાં જાણ્યું જોયું અને 24 લાખ યોનિમાંથી એક મનુષ્ય અવતાર હોય છે કે એમાં જે હરિભજન કરી અને જીવનનો બેડો પાર કરવાનું એના મનમાં નાનપણથી એવો વિચાર હતો અને અત્યારે બધા પ્રભુજીની સેવા કરવા માટે સ્પેશિયલ અહીંયા આવ્યા છે. અને એ પણ કહેવાય ને કે દરેક માણસનું લક્ષ્ય અલગ અલગ હોતું હોય છે, એવી રીતે એનું લક્ષ્ય પણ કંઈક છે. તો બધાય પ્રભુજી નાહી ધોઈ ખાઈ પી અને ફ્રેશ થઈ ગયા છે અને હજી જમવાનું બાકી છે, તમે જોઈ શકો. અને આ મારા મહાયોદ્ધાઓ છે સોશિયલ મીડિયા આશ્રમના કે જે એનાથી ઘણું બધું સોશિયલ મીડિયા આશ્રમ ઊંઝો લાગે છે. કેમ કે લાવવું અને મૂકી દેવું એ તો બધાથી થઈ શકે, પણ અહીંયા લાવ્યા પછી એની જે સાર સંભાળ કરવી, એને ટાઈમ ટુ ટાઈમ ખવડાવે, એને ટાઈમ ટુ ટાઈમ નવરાવી ધોવરાવી અને એકદમ વ્યવસ્થિત રાખવા એ જ મોટી વાત હોતી હોય છે. બાકી લાવી અને મૂકી દેવાનો કોઈ મતલબ નથી. પણ કહેવાય ને કે ઘણું બધું કહેવાય પણ અત્યારમાં કંઈ યાદ નથી મને, એટલે કન્ટિન્યુ તમે બ્લોગ જોઈને તમારા દરેક ગ્રુપમાં શેર કરી જાઓ. ઓર દોસ્તો, અત્યારમાં થઈ ગયું છે બપોરનું જમવાનું, તમે જોઈ શકો તે પ્રમાણે. અને બધા પ્રભુજી લાઈનમાં આવી ગયા છે જમવા માટે. જુઓ આજે બપોરનું ખાસ જમવાનું. વાહ. और संजय भाई सब बढ़िया? हाँ खाना बाना वाह एकदम डिश कम्प्लीट. हाँ वाह वाह. तो आप देख सकते हो दोस्तों આજનું બપોરનું જમવાનું ખાસ રાહુલભાઈ ને ખબર છે. રાહુલભાઈ કોના તરફથી છે આજ બપોરનું ખાસ જમવાનું? ભૂપતભાઈ મોહનભાઈ પટેલ તરફથી છે બપોરનું જમવાનું. વાહ વાહ. ક્યાંથી છે? મહુવા. વાહ વાહ. તો આજનું ખાસ જમવાનું છે ભૂપતભાઈ મોહનભાઈ તરફથી મહુવાથી છે. તો તમારે પણ જ્યારે પણ અવશ્ય સોશિયલ મીડિયા આશ્રમમાં જમવાનું આપવું હોય તો આપણી હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો અને તમે તમારું નામ નોંધાવી અને સોશિયલ મીડિયા આશ્રમમાં સહભાગી થઈ શકો. બધા જ પ્રભુજીઓ અત્યારમાં આપણી જોડે મેક્સિમમ સંખ્યા હશે. રાહુલભાઈને વધારે ખબર હશે. રાહુલભાઈ આજે આપણી પાસે કેટલી સંખ્યા છે પ્રભુજીની? 35. તો ટોટલ 35 પ્રભુજી આપણી જોડે રહી રહ્યા છે અને તમે જોઈ શકો રોજનું જમણવાર કંઈક કોઈના કોઈ થકી હોતું હોય છે. તો તમે પણ અવશ્ય લાવો લો, અવશ્ય સેવાનો મોકો છે તો સેવા તમે કરી શકો. અને જ્યારે પણ આ બાજુ આવો તો અવશ્ય સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત કરજો. બસ કન્ટિન્યુ વિડીયો દો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો.